જો તમે બિઝનેસને સમજવા માંગો છો તો પતંગ ઉડાવવી એ એક સિમ્પલ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ બિઝનેસ લેસન છે. પતંગ એ કોઈ ખાલી કાગળ નથી. ઇટ્સ વેલ્યુ ડિપેન્ડ્સ ઓન ડિઝાઇન, ડ્યુરેબિલિટી એન્ડ ડિફરન્શિએશન. એક્ઝેક્ટલી. બિઝનેસમાં પણ પ્રોડક્ટ સિમ્પલ હોઈ શકે, બટ પ્રોડક્ટની વેલ્યુ ક્રિએશન એન્ડ યુનિકનેસથી જ કસ્ટમર અટ્રેક્ટ થાય છે. કેવા પવનમાં, કયા એંગલથી પતંગ ઉડાવવી એ બધી જ વાતનું એક ચોક્કસ પ્લાનિંગ હોય છે. જો આ પ્લાનિંગ વગર પતંગને ઉડાવવામાં આવે તો પતંગને આકાશમાં સ્થિર રાખવી એ ખૂબ જ અઘરી બની જાય. તેવી જ રીતે જો બિઝનેસમાં પણ સક્સેસ થવું હોય તો સ્ટ્રેટેજિક પ્લાનિંગ અને ડિસિપ્લિન એક્ઝિક્યુશન જરૂરી છે. જે પતંગો આકાશમાં છે એ બધા જ આપણા કોમ્પિટિટર્સ છે, બટ એ પતંગને કાપવી એ રિયલ સક્સેસ નથી, પરંતુ એ પતંગોની એક્ઝિસ્ટન્સમાં જ આપણી પતંગને હાઇટ ઉપર પહોંચાડવી એ રિયલ સક્સેસ છે. એવી જ રીતે બિઝનેસમાં પણ કોમ્પિટિટર્સને પાડી દેવાની સ્ટ્રેટેજી રાખવા કરતાં કોમ્પિટિટર્સના એક્ઝિસ્ટન્સમાં જ આપણી કંપનીનો ગ્રોથ કેવી રીતે કરવો એવી સ્ટ્રેટેજી બનાવી અને સૌથી હાઇટ ઉપર આપણી કંપનીને પહોંચાડવી એ રિયલ સક્સેસ છે.